અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી ₹2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો ₹500ના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી, જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબજે કરી છે. આ મામલે સત્યયોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે. અમરાઈવાડીમાં ફોર્ચ્યુનર રોકીને ખેલ ખુલ્યો. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યને જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક લોકો હાઈ ક્વોલિટીની નકલી નોટની હેરાફેરી કરે છે, જેના આધારે એસીપી અને પીઆઈની ટીમ બનાવીને અમરાઈવાડી, અમદાવાદમાં તપાસ કરીને ગાડી રોકવામાં આવી હતી. આ ગાડીમાં તપાસ કરતા 2.10 કરોડની 500ના દરની નકલી નોટો મળી આવી હતી. નકલી નોટો સાથે 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુકેશ ઠુમ્મર, હરેશભાઈ, પ્રદીપભાઈ, વ્હાઇટ કપડામાં ગુરુજી, રમેશભાઈ, ભરતભાઈ. આ નકલી નોટ સુરતમાંથી આવી હોવાથી સુરત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત પોલીસે તપાસ કરતા બીજી 28 લાખની અન્ય નકલી નોટો મળી હતી. સુરતમાંથી નોટ પ્રિન્ટિંગનો સામાન મળી આવ્યો હતો. આ કેસમાં મુકેશ ઠુમ્મર, હરેશભાઈ, પ્રદીપભાઈ, ગુરુજી, રમેશભાઈ, ભરતભાઈ, એક મહિલા સામેલ છે. તેઓ મહિલાને કોઈને શંકા ન જાય એટલે કારમાં સાથે રાખતા હતા. નોટોમાં સેટિંગ માટે ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો. આરોપીઓની તપાસમાં સામે આવ્યું હતું કે ચાઇનાથી એજન્ટ મારફતે નોટનું હાઈ ક્વોલિટી મટીરિયલ અને સામાન ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો, જેના બદલામાં ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ નોટોમાં સેટિંગ કરવા માટે ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો હતો. આ નોટો બનાવવાનો મૂળ પ્લાન મુકેશ ઠુમ્મરનો હતો. આરોપીએ પહેલાં છૂટક નોટ બનાવી હતી, જેને બજારમાં મૂકવામાં સફળતા મળી હતી, જેથી આરોપીઓએ બીજા એજન્ટ શોધ્યા અને મોટી માત્રામાં નોટો બનાવી હતી. હેવ્યા ભાસ્કર. આ નોટો સાથે યોગ ગુરુ પ્રદીપ પકડાયો છે. ગાડી પરના લખાણ અંગે પણ તપાસ કરાશે અને તે અંગે જરૂર પડશે તો ગુનો નોંધાશે. બીજા 2 આરોપીઓના પણ નામ સામે આવ્યા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે. આ તમામ આરોપીઓ યોગ ફાઉન્ડેશનના સભ્યો હતા. અજીત રાજ્યન, ડીસીપી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. આ આરોપીઓ અગાઉ પણ 20 લાખ રૂપિયાની નકલી નોટો વટાવી ચૂક્યા છે. છેલ્લા 6 મહિનાથી આરોપીઓ નકલી નોટો બનાવીને વટાવવાનું કામ કરતા હતા. આરોપીઓ મટીરિયલ માટે ચાઇનીઝ એજન્ટનો કોન્ટેક્ટ કરતા હતા અને તેમની પાસેથી હાઈ ક્વોલિટી કાગળ અને સિક્યોરિટી ફીચર્સને લગતી જરૂરી વસ્તુઓ મેળવી લેતા હતા. નોટો વટાવવા 20થી 25% કમિશન આપતા. આરોપીઓ અગાઉ છાપેલી નોટો અલગ અલગ જિલ્લામાં પણ વટાવી છે. નોટો વટાવવા એજન્ટને 20થી 25% કમિશન આપવાનું નક્કી કર્યું હતું. નોટો પૈકી તપાસવા આરબીઆઈ અને એફએસએલમાં મોકલવામાં આવશે. નોટો સામાન્ય રીતે ઓળખવી પણ અઘરી હોય તે પ્રકારની હતી. આરોપીઓ સુરતમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોટો છાપતા હતા. બહારથી લોકોને સ્ટેશનરીનું કામ ચાલતું હોય તેવું લાગતું હતું. A4 સાઇઝમાં 3 નોટ બનતી હતી. શ્રી સત્યયોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્યયોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબજે કર્યા છે. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કર્યા છે. આ નકલી નોટ સુરતમાંથી આવી હોવાથી સુરત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત પોલીસે તપાસ કરતા બીજી 28 લાખની અન્ય નકલી નોટો મળી હતી. સુરતમાંથી નોટ પ્રિન્ટિંગનો સામાન મળી આવ્યો હતો. આ કેસમાં મુકેશ ઠુમ્મર, હરેશભાઈ, પ્રદીપભાઈ, ગુરુજી, રમેશભાઈ, ભરતભાઈ, એક મહિલા સામેલ છે. તેઓ મહિલાને કોઈને શંકા ન જાય એટલે કારમાં સાથે રાખતા હતા.